પહેલાં સીધા જ અમે રાખડીની ખરીદી કરવા માટે પહોંચી ગયા છીએ અને આ તીર્થુભાઈ હવે આવી ગયા છીએ આપણે સીધા મોલમાં. જોઈ લો, આ જીઓનો મોલ છે. ત્યાં તીર્થુભાઈ નીકળી દોડ કરે છે. કેટલું કહું છું તો ઊભો નથી રહેતો. જુઓ, એ એની મોજમાં આવી ગયો. કેમ કે ઘણા દિવસ પછી અમે મોલમાં આવ્યા ખરીદી કરવા માટે. અને જોઈ લો, આ બધી વેરાયટી છે. તીર્થુભાઈ ખૂબ આનંદમાં છે. જોઈ લો, મોલમાં ગયા અમે ખાંડ લેવા. ખાંડ કે મળતી નથી. કેમ કે બધી બાઈઓને ખબર પડી ગઈ 5 રૂપિયા ભાવ વધારો છે એટલે મોલમાં ડિસ્કાઉન્ટ છે. એ હાટું કે ખાંડ મળતી નથી. તીર્થું જોયું તો તુરની ડાળ હતી. તો ભાઈ પેન્સિલ ને ચોપડા ને એવું ભાળી ગયા. એ મને કે પપ્પા પેન્સિલ લઈ દીધા. પેન્સિલ લઈ દેવાની થતી નથી. કેમ કે એક દિવસમાં પૂરી થઈ જાય છે, એની ખવાઈ જાય છે. તો ભાઈ એક ઘર ભાળી ગયા. ઘરમાં ડોકા કાઢવા આવી ગયા. જોવો તમે આગળ કેમ એ જોવે છે નહીં. ઘડીક તો મને એમ છું કે આગળ એ ઘરમાં વયો જાય અંદર, એમ કરીને ડોકા કાઢે. તો ભાઈ સીધો એક બોલનું બાસ્કેટ હતું એ ભાળી ગયા. હવે બોલના બાસ્કેટ પાસે આવ્યા. એ કે પપ્પા આ લઈ દો. હું લેવું છે એ કંઈ નક્કી થતું નથી. હવે નવા એના ખ્યાલ આવે. હવે ક્યાંય અડું અવડું જવાનું થતું નથી. હવે સીધું ઘરે જવાનું થાય છે. ચાલો.